તમને રામાપીરની આરતી અને રામાપીના દર્શન કરાવો. વિડીયોમાં બન્યા રહીજો. મંદિર લાઇટમાં છે એટલે કઈ દેખાય છે તો નહીં તમને. હે 40 બોલો એટલે થોડું આવડું. બરાબર. જે મેન મંદિર છે એ આવડું આ મંદિર છે. આ મંદિરની જગ્યા છે બધી. આ મંદિર છે જોવો તમે. જે નવા રણુજા કે છે એ લાઇટ છે એટલે બરોબર આવતું તો નથી, પણ હું તમને આરતીના દર્શન કરાવડાવીશ એટલે તમે વિડીયોમાં બન્યા રહીજો. ઉપર ધજા જોવો તમે, ધજાના પણ દર્શન કરાવડાવું. મંદિર જોવો તમે. દર્શન તો કરી લીધા છે આરતીના અને રામદેવજી મહારાજના. વહેલા 5 વાગ્યે અમે મંદિરે પહોંચી ગયા હતા અને તમને દર્શન કરાવરાયા. અમારા ભાઈ ને તમારા ભાઈ કે ટાઈમે આરતી ટાઈમે અમે પહોંચી ગયા. મંદિર ખૂબ સરસ છે. મંદિર જે મુખ્ય મંદિર છે મેન. યમના પણ હું તમને દર્શન કરાવું. તમે વિડીયોમાં બન્યા રહીજો આગળ. રામદેવજી મહારાજની મૂર્તિ તમે દર્શન કરી રહ્યા છો. બધા માનતા રાખી હોય, ફોટા આવ્યા હોય, ફોટો મૂકવાનો હોય. જો મંદિર કેટલા ફોટા છે, કેટલી માનતા આવેલી છે. રામદેવજી મહારાજ તો બધાનું કામ કરે જ છે. આમ થાય શ્રદ્ધાને વિશ્વાસ રાખો એટલે કામ તો કરે જ છે બાપા. આ 12 બીજની યાદી છે. તો અત્યારે હું તમને દેખાડું કે આ મંદિરની સ્થાપના ક્યારે થઈ અને કોઈને કરી તે તમે જોવો. હાલો, રામદેવજી મહારાજની સ્થાપના છે. આ જો તમે વાંચી લેજો. આ નવા રણુજા મંદિરની સ્થાપના થઈ એની યાદી છે. એમ 3 પાદુકા છે રામદેવજી મહારાજની. અને આ છે દેવુમાની સમાધિ. આ શ્રી દેવુમા સમાધિ સ્થળ.
સમાધિ ઈસવીસન 2056 60 સુદ 11 તારીખ 12/7/2000 પ્રાંત પ્રતિષ્ઠા ભાદરવા સુદ નોમ તારીખ 6/9/2011 સૌજન્ય સમસ્ત ભૂંડિયા પરિવાર ગુજરાત રાજ્ય. રામદેવજી મહારાજ બીજું એક નાનું મંદિર છે. જય રામ, જય મહાદેવ. જય મહાદેવ, જય મહાદેવ. ગણપતિ દાદા અને હનુમાનજી મહારાજ. શ્રાવણ મહિનામાં મહાદેવના દર્શન ન થાય એવું બને નહીં. જય મહાદેવ. મહાદેવના તેમાં દર્શન કરી લીધા છે. આગળ વિડીયોમાં બન્યા રહીજો. અને આ નવા રણુજા જે મંદિરની જગ્યા છે ત્યાં કણે રહેવાની પણ સુવિધા છે, સુવાની પણ સુવિધા છે. ગમે જ્યારે તમે આવો ત્યારે તમને રહેવા રૂમ મળી રહેશે અને બધી વ્યવસ્થા મળી રહેશે. પ્રસાદનું પણ મળી રહેશે. આ બધા રૂમ છે, જુઓ ઉપરે રૂમ છે, નીચે રૂમ છે. રૂમ પણ મળી રહેશે. આ છે મંદિર બાપાનું. આ એક બાપુ છે, બાપુ પાસે આપણે માહિતી લેવી આ જે મંદિરના ઇતિહાસની. તો તમે વિડીયોમાં બનાવી દો. આપણે બાપુને પૂછ્યું તો બાપુ તમે બોલો આ મંદિરનો ઇતિહાસ. આ મંદિર હાવ વગડું હતું, અહીંયા કાંઈ હતું જ નહીં. બાવળિયા હતા. હીરા બાપાને સપનામાં, ભરવાડ સમાજમાં હીરા બાપા હતા, એમને સપનામાં આવતા રામાપીર અને કે અહીંયા મંદિર સ્થાપિત કરો, અહીંયા મારી મૂર્તિ બેસાડો. 1960માં ભરવાડ એ બકરા ચારતા અહીંયા આવતા અને અહીંયા પછી એમણે મંદિર બનાવ્યું. એ જે નાનું મંદિર છે ને, નાનું પહેલાં સ્થાપિત કર્યું હતું 1960માં. પછી અહીંયા યાત્રાવાસી આવ્યા હતા એમની મોટરમાં, ટેક્સીમાં. ત્યારે તો સામાન્ય ટેક્સીઓ હતી ને, એમાં પેટ્રોલ ડીઝલ થઈ રહ્યું. પેટ્રોલ તો બાપાએ આ તળાવમાંથી કળશીઓ ભરીને કે આમાં નાખી દો કે. તો છોકરા બધા હસવા માંડ્યા કે આમાં ગાડી થોડી હાલે કે શું, આમાં ગાડી ન હાલે કે. તો કે બાપાએ પછી પેટ્રોલ કળશીઓ ભરીને નાખી દીધું. તો એ કીધું કે આનું ઢાંકણું ખોલતા નહીં. તો એ તો ક્યાંય ના ક્યાંય ફરીને આવ્યા, 2-4 દિવસ ફર્યા. તો કે બાપાએ આમાં કર્યું શું? તો કે જોયું અંદર કે બાપાએ કીધું ઢાંકણું ખોલતા નહીં. ઢાંકણું ખોલ્યું તો પૂરું થઈ ગયું. પછી તો ડીઝલ નખાવવું જ પડે. એવા ચમત્કાર હીરા બાપાએ અનેક આપ્યા છે, અનેક દીકરાઓને આપ્યા છે, અનેકને દીકરા આપ્યા છે, કંઈક ચમત્કાર કર્યા છે. પછી અહીંયા આટલું મોટું યાત્રાધામ કે જાઓ બિલકુલ વગડો જ હતો. આ જંગલ જેવું જ હતું. શું ગામે પછી વસ્યું. આ ગામ દૂર હતું. વડીસંગ ગામ, જૂનું ગામ વડીસંગ આ જે બાજુમાં છે ને, એ પછી ડેમ બનતા અહીંયા નજીક આવી ગયું અને એનું નામ દેવપુર ગામ પડ્યું. દેવપુરના હિસાબે અત્યારે આ દેવીમાં હતા જે બાજુમાં છે ને, એમના ધર્મપત્ની દેવમાં હતા. એમના હિસાબે એમને તોરણ બાંધ્યું હતું અને એના હિસાબે પછી દેવપુર ગામનું નામ પડ્યું અને આનું નામ રણુજા. અને પછી આ જે કિલ્લો બનાવ્યો ને એ તમે જુઓ, બિલકુલ પોકરણગઢ જેવો કિલ્લો છે. આ પોકરણગઢ ગયા હોય ને, આ કિલ્લો જે છે ને, રાજા અજમલ રાજાનો જે કિલ્લો હતો ને, એના જેવો આ કિલ્લો બનાવ્યો છે. શું અને ત્યાર પછી આ હીરા બાપાએ આ સ્થાપિત થયા. પછી આ અન્નક્ષેત્ર ચાલુ કર્યું. અન્નક્ષેત્ર ચાલુ કર્યું એટલે અહીંયા 24 કલાક હરિહર ચાલુ રહે, વગર પૈસે ચાલુ રહે. સાધુ સંતો આવે, યાત્રી આવે, ગમે તે આવે, ના બિલકુલ નહીં. આ તો આ રૂમ નું તો શું ભાડું લેવાનું કે આ લાઇટ બિલ આ ત્યાંના અને આ બધું એટલે આ બધી સગવડ સચાય. અને પછી આ બાજુમાં ખુશાલ ભગત છે. ખુશાલ ભગતે બનાવ્યું. આ જે બાજુમાં મંદિર છે ને, એ ખુશાલ ભગતે બનાવ્યું. ખુશાલ ભગત કે બાપુ મારે મંદિર બનાવવું છે. તો કે આ બનાવી કે એમાં શું વાંધો, તીરથધામ. નહીં તો અહીંયા તો કાંઈ હતું જ નહીં. આવડું મોટું તીરથધામ બનાવવાવાળા હીરા ભગત
ભરવાડ સમાજમાં થઈ ગયા ને એના જેવું આ તીરથધામ આખું બનાવી દીધું. કંઈ નાની ઘર નથી, કોઈ ઓલિયા પુરુષ હતા. શું પોકરણગઢ રામદેવરા હાલીને જતા ને આવતા શું એ ટાઈમમાં. હા, 1960માં. અને પછી બાપા 1985માં સમાજસ્થ થઈ ગયા. પછી આ સમાજ બધું અત્યારે સંચાલન કરે ને ભગવાન રામાપીર સંચાલન કરે. આ તો બધા નિમિત્ત છે ને એવી રીતે. અને 1960થી અત્યારે 1925 લગભગ, નહીં તો 40 ને પછી 65 વર્ષ થઈ ગયા. શું 65 વર્ષથી આમ નામ અડીખમ ને આ બધી વૃદ્ધિ થતી જ આવે છે. શું નહીં તો આ પોકરણગઢ જેવો જ કિલ્લો હતો. બાપાએ આ બનાવ્યો ને કિલ્લો. આ કિલ્લો પણ કોઈ ન બનાવી શકે. આ દરવાજા ત્યાંના બધું આગળના દરવાજા જોયા ને બહુ જૂના છે. શું હાલ નહીં, આગળના દરવાજા બધું બહુ જૂનવાણી આ બધો ઇતિહાસ છે. એટલું બધું તો આપણને ખબર નથી, પણ જરૂર આ આખું યાત્રાધામ બનાવ્યું એટલે કોઈ અંદરથી ઓલિયો પુરુષ હોય એ જ કરી શક્યા. બાકી બીજા તો આવું યાત્રાધામ કાંઈ હતું જ નહીં એમ કહો તોય હાલે. શું પડી સમજણ? મેં પડખેનું નાનું મંદિર છે, એમાં બાળકોના ફોટા પણ મેં જોયા ઘણા. એને એનાથી પણ નાનું છે ને. હા, સમાધિની બાજુમાં ગણેશ ભગવાનની બાજુમાં. હા, એ મંદિર. પછી એ બાજુમાં તો બીજા કોઈક વાણંદ ભગતે બનાવ્યું, એને કંઈક પરચા આપ્યા. હા, એણે બનાવ્યું. અને પછી આ જે મોટું મંદિર બન્યું ને એ તો હમણાં બન્યું. આ જે મોટું બન્યું એ તો હમણાં બન્યું. હા, બિલકુલ નાનું મંદિર નથી. ત્યાંથી સ્થાપિત થઈ. તો બાપુ, તમે માહિતી આપી માટે ખૂબ ખૂબ ધન્યવાદ ને તમારો ખૂબ ખૂબ આભાર. હા, ધન્યવાદ ધન્યવાદ. હો જય હો. તો બાપુએ માહિતી આપી એટલે તમને જે ખબર હતી બાપુને, અને અમને જે દેખાડ છે એ તમને બતાવ્યું છે. તો તમને પણ એ વિશ્વાસ હોય રામાપીર ઉપર, તો તમે આ દર્શન કરવા આવી શકો છો. જય રામાપીર. જય રામાપીર. જય રામાપીર. જય રામાપીર. હું તમને હવે મંદિરે લઈ જ્યાં મંદિર બતાવવા જઈ રહ્યો છું, કે ખુશાલ બાપુ ગુરુ શ્રી સેવાદાસ બાપુની જગ્યા છે. એમણે જે મંદિર બનાવ્યું છે એમના હું દર્શન કરાવું તમને. તો આગળ વિડીયોમાં બના રહીજો. તો પહેલાં મેં તમને જે આ ગેટ બતાવ્યો હતો એ આ ખુશાલ દાસ બાપુ ગુરુ. મંદિર છે જોવો તમે. આ તો હમણાં તમને બતાવ્યું. કૃષ્ણ ભગવાનના દર્શન તમને જરૂર કરાવશું. રામજી મહારાજના મંદિરના દર્શન કરાવડાવું અને વિડીયોમાં બનાવી. તમે જોવો મંદિર.
આ છે ખુશાલ બાપુની સમાધિ. કૃષ્ણ ભગવાને ઊંચો કર્યો તો ટચલી આંગળી ઉપર એ હા જો આઈકણે શ્રી રામદેવજી તરસાઈ નિવાસ પ્રજાપતિ નાથાલાલ કાનજી. આ વાંચી લેજો સ્ટોપ કરીને. આ છે ખેતલિયા દાદા, એમની મૂર્તિ છે ખેતલિયા દાદાની. આ છે હિંગળાજ માતા, વાઘેશ્વરીમાં, ભગવતી રાંદલમાં, આ છે આશાપુરામાં, કાળિકામાં, મોમાઈમાં, સચ્ચા માતાજી ઉમિયામાં, શ્યામજી મહારાજ, શ્રીનાથજીની મૂર્તિ, મહાપ્રભુજી, જમનાજી, શ્યામ પાણેશ્વરનાથ, બધી ચાલુ જ છે. રે બોલો બોલ તો જાઓ.
ખાસ વાંચી જોઈજો તમે. આ વાંચવા જેવી લાઈન છે. ઓકે. મોટે માર્કેટ જો તો સવાર પડ્યું છે એટલે દુકાનો બહુ ખુલ્લી નથી, થોડી થોડી ખુલ્લી છે દુકાનો. આ જો આ મોટી દુકાન છે રમકડાની બાળકો માટેની. તો અત્યારે એમને દર્શન કરીને આવ્યા છીએ. એ હીરા ભગતનું મંદિર હતું, હીરા ભગતે સમાધિ લીધી, જે રામાપીરના સ્થાપના કરી, અને જે બીજું મંદિર સાઈડમાં છે એ મંદિરના પણ દર્શન કરાયા. એને પણ દર્શન કરાય છે. તો તમને વિડીયો મજા આવી હોય અને રામાપીરના દર્શન થયા હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આવા નવા વિડીયોમાં તમને મળતા રહેજો. હર મહાદેવ, જય રામાપીર.